વડોદરામાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને મોટી જવાબદારી મળી છે। પ્રદેશ ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે તેમની નિમણૂક થઈ છે। નિમણૂક બાદ સાંસદે પક્ષનો આભાર વ્યક્ત કર્યો હતો। યુવાનો સાથે મળીને વિકસિત ભારત માટે કામ કરીશું તેવું તેમણે કીધું। આજે વડોદરા મહાનગરના વોર્ડ નંબર 9 ખાતે મન કી બાતનો કાર્યક્રમ આદરણીય ભરતભાઈ અને કનુભાઈ એમના નિવાસ સ્થાને તમામ કાર્યકર્તાઓ માન્ય કોર્પોરેટરશ્રીઓ અને સંગઠનની ટીમ સાથે બેસી અને અમે નિહાળ્યો। મોદી સાહેબે જે સંદેશો આપ્યો, ખાસ કરીને અન્ય પ્રાંતની ભાષાઓ એકબીજા કઈ રીતે વધારે શીખી શકે, તામિલ કાશી સંગમમનું એમણે ઉદાહરણ પણ આપ્યું। સાથે સાથે એન્ટીબાયોટિક દવા કે જે ડૉક્ટરના સલાહ વિના લેવી એ કેટલી હાનિકારક છે એ બાબતે ICMRનું પણ એમણે ઉદાહરણ ટાંકી અને સર્વેને માર્ગદર્શન આપ્યું। સાથે સાથે આપણે ગુજરાત માટે ગર્વની વાત એવું કચ્છના રણોત્સવનો પણ એમણે ઉલ્લેખ કર્યો। વિશેષ ઉલ્લેખ સાથે એમણે વિન્ટર જ્યારે મોસમ ચાલી રહ્યો છે ત્યારે વધારેમાં વધારે ફિટ ઇન્ડિયા ઉપર કઈ રીતે ભાર મૂકવો, આ તમામ પ્રેરણા અમે આજે મેળવી છે અને અમે જન સુધી આ પ્રેરણાને પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું।